ગુરુદેવનું જીવન કેટલું ઊંચું, કેટલું દિવ્ય, કેટલું નિરાળું જીવન. સતયુગના ઋષિઓનું જીવન ગુરુદેવે કળિયુગમાં જીવી બતાવ્યું. ગુરુદેવના જીવનના આ બધા અલંકારો, કનક અને કાંતાનો ત્યાગ, સ્ત્રીનો ત્યાગ, ગુરુદેવ કાષ્ઠમૌન રાખતા. કાષ્ઠમૌન શું કામ બોલવાનું નહીં, એમાંથી શું લાભ થાય? કાષ્ઠમૌન સાધના કોને કહેવાય? કાષ્ઠમૌન સાધનાનો અર્થ છે કાષ્ઠવત, એટલે કે જેમ કાષ્ઠને કોઈ સંવેદના ન હોય, કોઈ ભાવના ન હોય, કોઈ લાગણી ન હોય, એમ સંન્યાસીએ, સાધકે કાષ્ઠમૌન રાખવું એટલે બધી લાગણીઓ, સ્નેહ, મોહ, આસક્તિ બધાને છોડીને કાષ્ઠવત રહેવું, એટલે કે સૌથી નિર્લેપ રહેવું, કોઈની સાથે બંધાવું નહીં અને અંદરથી બહારથી મૌન રાખવું. કાષ્ઠમૌન સાધનામાં જન સંપર્ક બિલકુલ ત્યાગ હોય છે. જન સંપર્ક કરવાનો જ નહીં.